વડોદરા રેલવે સ્ટેશન ખાતે રિક્ષા ચાલકોએ દેખાવો કર્યા। રિક્ષા સ્ટેન્ડમાં રિક્ષા મૂકવા માટે રિક્ષા ચાલકોને હવે નાણાં ચૂકવવા પડશે। કલાક દીઠ 10 રૂપિયા સ્ટેન્ડમાં પાર્કિંગના ચૂકવવા પડશે। અમદાવાદની ખાનગી કંપનીને ઇજારો આપવામાં આવ્યો છે। પાર્કિંગમાં નાણાં ચૂકવવાના રેલવે તંત્રના નિર્ણયનો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો છે। રેલવે સ્ટેશનમાં આવતા રિક્ષા ચાલકો ઉપર પડ્યા પર પાટોનો ઘા જેવો હાલ જોવા મળ્યો છે। આંદોલન કરવાની એટલે જરૂર પડી છે કે આ વસ્તુ જે ખરી 50 વર્ષ જૂની અહીંયા રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ છે, જેને પ્રાઇવેટ કરી દેવામાં આવ્યું છે। તેને લીધે અમે આ વિરોધ કરી રહ્યા છે। આજથી 10 વર્ષ પહેલાં બી આ લોકો આ વસ્તુ લાવ્યા હતા, પણ બધા રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો એક થઈને અવાજ ઉઠાવ્યો હતો તો આ વસ્તુને નાબૂદ કરી દીધી હતી। અત્યારે પાછું આ ડીઆરએમે કર્યું છે, એને અમે સખત શબ્દોમાં વખોડી રહ્યા છે। કેટલા લોકો પેસેન્જરો અહીંયા લગભગ આવતા હશે અને કેટલા રિક્ષા ચાલકો અહીંયા? અંદાજિત અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે અહીંયા 200 થી 250 ટ્રેનો અપ એન્ડ ડાઉન થાય છે 24 કલાકમાં। તો અમારા અંદાજથી 50,000 થી લાખ પેસેન્જરો અપ એન્ડ ડાઉન કરતા હશે, તો તેને આ ફેસિલિટીની અંદર તકલીફ પડે એવું અમને લાગી રહ્યું છે। કેવી રીતે આ જાણ થઈ કે તમને અહીંયા કોન્ટ્રાક્ટ સિસ્ટમ કોન્ટ્રાક્ટ જેને મળ્યો છે એ કોન્ટ્રાક્ટરે અમારો કોન્ટેક્ટ કર્યો હતો અને એને આ વસ્તુ અમને ટેલિફોનિક અને રૂબરૂ આવીને બી આ વસ્તુ જણાવેલી છે। તો હવે આગળ શું? આને જો અમને અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે 100% આ લોકોને હાઈકોર્ટમાં લઈ જવાની પૂરેપૂરી તૈયારી છે। બિલકુલ આપજો।